નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। પ્રિયંકા કક્કરનો દાવો, દિલ્હીના લોકો ઈવીએમ બટન એટલા ઝડપથી દબાવશે કે ભાજપને વીજળીનો કરંટ લાગશે। અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, સરકાર બનશે તો દર મહિને પૂંજારીઓને 18,000 પગાર આપશે। 84 વર્ષના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની મોટી જાહેરાત, 2027માં ભાજપને સત્તા પરથી હટાવી દેશે। રાજસ્થાનમાં નરેશ મીણાની મુક્તિ માટે મહાપંચાયતનું અલ્ટિમેટ, જયપુરમાં મોટા આંદોલનની ચેતવણી। જયરામ રમેશે કરી મોટી જાહેરાત, 3 જાન્યુઆરીથી કોંગ્રેસનું જય બાપુ, જય ભીમ, જય બંધારણ અભિયાન શરૂ। બનગેરા કર્મચારીઓના પડતર પ્રશ્નોને ઉકેલવા લડત ઉગ્ર બનાવવા યુનિયન પ્રમુખની ચીમકી। ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, રીસર્વેની મુદ્દતોમાં કર્યો 1 વર્ષનો વધારો। ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરતમાં 1 જાન્યુઆરીથી 45 દિવસ હેલ્મેટ ડ્રાઈવ ચલાવશે। ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાના મુદ્દે રાજ્યપાલ આનંદીબેન પટેલનું નિવેદન, યુપી હજુ પણ સંપૂર્ણપણે સુરક્ષિત નથી। ભારત સરકાર હવે રેશન કાર્ડ ધારકોને તેમના રેશન કાર્ડ પર રાશનની સાથે 1000 રૂપિયા પણ આપશે। 1 જાન્યુઆરીથી યુપીઆઈ પેમેન્ટમાં થશે ફેરફાર, આરબીઆઈએ ટ્રાન્ઝેક્શન અને વોલેટ પેમેન્ટ સંબંધિત નવા નિયમોને આપી મંજૂરી। ગીર સોમનાથ જિલ્લાના સામાજિક કાર્યકર અને આપના નેતા જગમાલ વાળાએ આપ્યું રાજીનામું। રાજસ્થાનમાં નવા જિલ્લાઓ રદ થતા રાજકારણ ગરમાયું, ભાજપના નેતા વિનય ચારૈયાએ પદ પરથી આપ્યું રાજીનામું। કેન્દ્ર સામે ખેડૂતો મોરચો ખોલશે, 4 જાન્યુઆરીએ ખન્નોરીમાં મહાપંચાયતનું એલાન। પંજાબની જેલમાં પરિંદા પણ પર નહીં મારી શકે, ભગવંત માન સરકારે લીધું મોટું પગલું। મનમોહન સિંહના નિધન પર રાજનીતિથી નારાજ અવૈધ પરિષદ ભાજપને આડે હાથરે લીધી। કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે। કેજરીવાલનો આક્ષેપ, નવી દિલ્હી વિધાનસભા બેઠક પર ચૂંટણી જીતવા માટે બીજેપી લોકોના વોટ કાપી રહી છે। બાંગ્લાદેશમાં હિન્દુ પોલીસની ભરતી પર પ્રતિબંધ, યુનિસ સરકારે જાહેર કર્યો આદેશ। મનમોહન સિંહના સ્મારક પર અશોક ગેહલોતનો કેન્દ્ર સરકાર પર મોટો આરોપ, કહ્યું સરકાર કરી રહી છે રાજનીતિ। પૂર્વ પીએમ મનમોહન સિંહ માટે અલગ સ્મારક સ્થળની માંગ, મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકારને કર્યો અનુરોધ। દિલ્હી સરકાર નવા વર્ષ પર લોકોને આપશે મોટી ભેટ, વીજળી બિલના ચાર્જમાં 65%માંથી ઘટાડીને 40% કરવામાં આવશે। નવા વર્ષમાં નહીં પડે રેશન કાર્ડની જરૂર, લોકોને રાશન લેવામાં સરળ રહે તે માટે ભારત સરકારે મેરા રાશન 2.0 નામની એપ્લિકેશન લોન્ચ કરી। હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ, કેટલાક કારખાનાઓ બંધ, કારીગરો અન્ય વ્યવસાય તરફ વળ્યા। કેન્દ્ર સરકાર દ્વારા સિમ કાર્ડના નવા નિયમો જાહેર, જો તમારા નામ પર 9 થી વધુ સિમ કાર્ડ સક્રિય હશે તો ભારે દંડની જોગવાઈ કરવામાં આવશે। સ્મારક પર સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસને કહ્યું, મનમોહન સિંહ પર રાજનીતિ ન કરો। ખુદ અમિત શાહે કહ્યું, કેન્દ્ર સરકાર બનાવશે મનમોહન સિંહનું સ્મારક। હવેથી બેંકો ગ્રાહકો પાસેથી ક્રેડિટ કાર્ડની બાકી રકમ પર 30%થી વધુ વ્યાજ વસૂલી શકશે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય। પીઓકેમાં 200 એસપીજી કમાન્ડોને તૈનાત કર્યા, જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરોનું ષડયંત્ર રચાયું। સ્વર પ્લેટફોર્મ પર તમામ લોકો હવે રાજ્ય સરકારની વેબસાઇટ પર બોલીને પોતાની અરજી કે ફરિયાદ નોંધાવી શકશે। બીપીએસસી ઉમેદવારો પર લાઠીચાર્જ પર તેજસ્વી યાદવે કહ્યું, મુખ્યમંત્રીને કોઈ ફરક નથી પડ્યો। ટીડીએસ સિસ્ટમ નાબૂદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી। બ્રિટનમાં અભ્યાસ કરવો મોંઘો થશે, 9,000 થી 10,000 પાઉન્ડ સુધીની રકમ સ્ટુડન્ટ વિઝા માટે ખાતામાં રાખવી પડશે। મહાકુંભમાં પહેલીવાર યાત્રાળુઓ માટે ખાસ સુવિધા તૈયાર કરાઈ, ડોમ સિટી। સંભલમાં પોલીસ ઉપર થયેલા હુમલાના કેસનો સામનો કરતા સપ્પાના સાંસદ બક્કરને મળી ધમકી। 4 દિવસથી ભારે પવનના કારણે જૂનાગઢના ગિરનાર રોપવેને બંધ કરવામાં આવ્યો। કાશીના ઘાટ પર 1001 દીવો પ્રગટાવીને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવી।
દિલ્હીમાં ચૂંટણી પહેલા મહિલા સન્માન યોજના વિવાદમાં એલજીએ આપ્યો તપાસનો આદેશ. રશિયા સરકારે લોન્ચ કરી નવી યોજના 4 બાળકો પેદા કરો અને લઈ જાઓ 32 લાખ રૂપિયા. દિલ્હી વિધાનસભામાં એનસીપી પણ લડશે ચૂંટણી. અજીત પવારની પાર્ટીએ 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા. ખેડૂતો ટેકાના ભાવે નજીકના કેન્દ્ર પર મગફળી વેચી શકે તેવી વ્યવસ્થા કરવાની માંગ. રાહુલ ગાંધીનું મોટું નિવેદન. કોંગ્રેસમાં આરએસએસ વિચારસરણી ધરાવતા લોકોને પાર્ટીમાંથી હટાવવા પડશે. પૂર્વ પીએમ ડોક્ટર મનમોહન સિંહના નિધન પર કેન્દ્ર સરકારે તમામ કાર્યક્રમો રદ કર્યા. રાષ્ટ્રીય પ્રતીકોના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ભારે દંડની જોગવાઈ લાવશે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર સવારે 10 વાગ્યે નવી દિલ્હીના શાંતિવનમાં રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. ગાંધી જયંતિ અને એકતા દિવસની સાથે આંબેડકરના જન્મદિવસે ગુજરાતમાં રજા રહેશે. મનમોહન સિંહને પીએમ મોદી સહિત અનેક દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ. દિલ્હી ચૂંટણી પહેલા કેજરીવાલને મળી તાકાત. 80 બોડી બિલ્ડર્સ આપમાં જોડાયા. ગૌતમ અદાણીએ કહ્યું, ધારાવી એક પ્રોજેક્ટ વ્યક્તિગત રીતે પૂર્ણ કરવા માંગતો હતો. દિલ્હીમાં આપ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ. સંજય રાવતે સમાધાનની આપી સલાહ. કોંગ્રેસે વર્કિંગ કમિટીની બેઠકમાં આંબેડકરના અપમાન સહિત અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા. રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાની ટ્રમ્પની અપીલોનો પુતિને ઇનકાર કરતા વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને $2629.50 સુધી પહોંચ્યું. ગુજરાતની ખેતીલાયક જમીન પર છે સૌથી મોટું જોખમ. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ. રેવત રેડ્ડીએ કલાકારોને કડક સૂચના આપતા કહ્યું કે કાયદો અને વ્યવસ્થા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. સંદીપ દીક્ષિતે કહ્યું, આપ સાથે 40 દિવસનું જોડાણ સૌથી મોટી ભૂલ હતી. મોદી સરકારની અદ્ભુત યોજના. 436 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમથી 2 લાખ રૂપિયાનો ફાયદો થશે. અજમેર શરીફ દરગાહ પાસે ગેરકાયદેસર દબાણો હટાવતા ખળભળાટ. આંબેડકર મુદ્દે કોંગ્રેસને ઘેરવા એનડીએએ ઘડી કાઢી વ્યૂહરચના. 1 ફેબ્રુઆરીથી થઈ શકે છે મોટી ખુશી આપતી જાહેરાત. ખેડૂતોને 6,000ની જગ્યાએ 10,000 રૂપિયા મળશે. બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓએ ક્રિસમસના તહેવાર ટાણે 17 ખ્રિસ્તીઓના ઘર ફૂંકી માર્યા. રશિયામાં મૌલવીઓએ 4 લગ્નની મંજૂરીનો ફતવો પાછો ખેંચ્યો. સ્વામિત્વ યોજના અંતર્ગત પીએમ મોદી 27 ડિસેમ્બરે 50 લાખ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરશે. અમરેલીમાં આપ પાર્ટીએ ગૃહમંત્રી ફાકા ફોજદારી બંધ કરોના બેનરો અને પ્લે કાર્ડ સાથે કેન્ડલ માર્ચ યોજી.